ચેનલ ઓફ વડોદરા। તાપી જિલ્લામાં તારીખ 15 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે કાયમ માટે ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ। ગુજરાત સરકારના સુંદર આયોજન હોવા છતાં કેટલીક ગંભીર ફરિયાદો પણ છે જે વર્ષોથી છે, જેમાં સૌથી પહેલા ગુજરાતમાં 2014 પછી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી નથી। ગુજરાત રાજ્યમાં 2462 શાળાઓ તો ફક્ત માત્ર એક શિક્ષકથી જ ચાલે છે, ત્યારે આજે પણ 40,000 શિક્ષકોની જગ્યા ખાલી છે નથી અને રમતના સાધનો નથી। છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષણ, સંગીત, કલા, ચિત્રકામ શિક્ષકોની કાયમી જગ્યા ભરવામાં આવી જ નથી। રમશે ગુજરાત કાર્યક્રમમાં આજે પણ શિક્ષકો નથી, ગ્રાઉન્ડ નથી, સુવિધા નથી, છતાં ખેલ મહાકુંભ દર વર્ષની જેમ આ વર્ષે પણ રમાઈ રહ્યું છે। ગુજરાતના પ્રાઇવેટીકરણના સુહામણા નામ હેઠળ પણ ભરતી કરાવી શક્યા નથી અને હાલમાં ગુજરાતના વ્યાયામ શિક્ષકો, ખેલર, ખેલ કોચની જગ્યા ભરતી કરાઈ નથી। ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે તારીખ 7/1/2025ના રોજ ગાંધીનગરમાં રમત શિક્ષકોના ભવિષ્ય અંધકારમાં છે, એટલે વારંવાર ગાંધીનગરના ચક્કર ખાતા શિક્ષકો ભરતી થાય તે માટે સૌ વ્યાયામ શિક્ષકો ગાંધીનગર તરફ જઈ આંદોલન કરાશે। આ ગુજરાતના શિક્ષકો અને વ્યાયામ શિક્ષકના પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે ગુજરાતના સાંસદ શ્રી ગેમીબેન ઠાકોરજી દ્વારા આ બાબતે એક ઇન્ટરવ્યુમાં જણાવવામાં આવ્યું હતું કે આજે ગુજરાત રમશે એ પણ કેવી રીતે, જો આજે શિક્ષકો નથી, ગ્રાઉન્ડ નથી, સુવિધા નથી, સાધનો નથી। આજે એવા વર્ષોથી જો આ ભરતી થઈ નથી તો ગુજરાત કેવી રીતે રમશે? તેના યુવાનો કેવી રીતે રમશે? બાળકો કેવી રીતે રમશે? મોટો પ્રશ્ન ઊભો થયો છે। ખેલ છે ગુજરાત, રમશે ગુજરાત, અનેક નારા તો આપણે સાંભળીએ છીએ, પણ સ્કૂલોની અંદર જે વ્યાયામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી, કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી। આજે પણ આ અંબાજીના ખેલાડીઓ અને અહીંના બધા આગેવાનોએ, સંચાલકોએ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી, એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે। ભૂતકાળની અંદર આપણે અનેક રીતે આપણો બનાસકાંઠા હોય કે ગુજરાત કે દેશ કે રમત ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે। ઘણા વર્ષો એના પછી જે ગૌચરની જગ્યાઓ હોય કે અન્ય રીતે જે ગ્રાઉન્ડોની ફાળવણી કરવાની થાય કે વ્યાયામના શિક્ષકોની ભરતી કરવાની થાય, એ ભરતી સરકાર પૂરતા પ્રમાણમાં કરતી નથી ને એટલા માટે ખેલાડીઓને સ્કૂલની અંદર જે કેળવણી મળે, એને માર્ગદર્શન મળે, પ્રેરણા મળે, એ શરૂઆત